જે ભગવાનના દર્શન માટે મોટા મોટા યોગીઓ વર્ષો સુધી તપ કરે છે, એ જ મહાદેવને એક નાનકડા બાળકે પોતાની નિષ્કપટ ભક્તિથી બાંધી લીધા. આખરે કેવી રીતે? બાળકની ભક્તિ અને મહાદેવ. એક નાનો નિર્દોષ બાળ પોતાની ગાયો ચરાવવા માટે જંગલમાં ગયો. ત્યાં તેણે એક મહાન સંતને ગહન સાધનામાં લીન જોયા. બાળકે વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, આપ કોનું સ્મરણ કરો છો? સંત બોલ્યા, હું ભગવાન શિવના દર્શન મેળવવા માટે તપ કરું છું. આ સાંભળીને બાળકના મનમાં પણ મહાદેવના દર્શનની તીવ્ર ઈચ્છા જાગી. સંત ત્યાંથી ગયા પછી બાળકે આંખો બંધ કરી અને સચ્ચા હૃદયથી ભોળેનાથનું સ્મરણ કરવા લાગ્યો. તેની ભક્તિ એટલી નિષ્કપટ હતી કે કૈલાસ પર મહાદેવનું આસન ડોલી ઉઠ્યું. ભોળેનાથ તરત જ પ્રગટ થયા અને પ્રેમથી બોલ્યા, બાલક, તારી સચ્ચી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હું તને દર્શન આપવા આવ્યો છું. પણ નિર્દોષ બાળકે મહાદેવને પહેલા ક્યારેય જોયા નહોતા, તેથી તેને વિશ્વાસ ન આવ્યો. તેને મહાદેવને એક વૃક્ષ સાથે દોરડાથી બાંધી દીધા અને સંતને બોલાવવા દોડી ગયો. સંત આવ્યા, પણ તેમને ભગવાન દેખાયા નહીં. ત્યારે મહાદેવ સ્મિત સાથે બોલ્યા, જે ભક્ત મને નિર્મળ મન, નિષ્કપટ ભાવ અને સાચી શ્રદ્ધાથી યાદ કરે છે, હું તેને અવશ્ય દર્શન આપું છું. તારી નિર્દોષ ભક્તિએ મને કૈલાસથી અહીં આવવા મજબૂર કર્યો છે. ભગવાનને માત્ર પૂજા નથી ગમતી, ભગવાનને તો સાચો ભાવ અને નિષ્કપટ ભક્તિ ગમે છે. જો તમે પણ માનો છો કે સાચી ભક્તિ સીધી ભગવાન સુધી પહોંચે છે, તો કમેન્ટમાં શ્રદ્ધાથી